સમાચારમાં આગળ વાત કરીએ અરવલ્લીની તો અરવલ્લી જિલ્લાના મોડાસા નગરપાલિકા વોર્ડ 4માં આવેલી નાલંદા 2 ટાઉનશીપમાં હલકી ગુણવત્તાનો રોડ બનાવતા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો। મોડાસા નગરપાલિકાના સત્તાધીશો નાલંદા સોસાયટી પહોંચ્યા હતા। નાલંદા 2 ટાઉનશીપમાં 1 થી 20 નંબર સુધી લાઇનનો રોડ કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવી રહ્યો હતો, ત્યારે સારી ગુણવત્તાવાળો રોડ ન બનતા લોકો રોષે ભરાયા હતા, જેને લઈને સ્થાનિકોએ માર્ગની કામગીરીની તપાસણી કરતા તેમાં સિમેન્ટ, રેતી, કાંકરાનું બરાબર મિશ્રણ ન થતા કામ બંધ કરાવ્યું હતું। જ્યારે સ્થાનિકોએ ફરી રોડ બનાવવાનું કહેતા કોન્ટ્રાક્ટરના માણસે ફરીથી મિશ્રણ ચાલુ કરવા માટે ડીઝલના પૈસા આપે તેમજ કામ ચાલુ થશે તેવું કહ્યું હતું। નાલંદા 2 ટાઉનના સ્થાનિકોનું કહેવું છે કે અમે જાગૃતતા દાખવી ના હોત તો આ રોડ તૈયાર થઈ ગયો હોત। નગરપાલિકાના પ્રમુખ નીરજભાઈ શેઠે સોસાયટીના રહીશોને ખાતરી આપી છે કે આ રોડ ખોદી નાખીને ફરીથી બનાવવામાં આવશે। અમૃતભાઈ પટેલ નાલંદા 2 નો રહેવાસી છું, તાલુકો મોડાસા। નગરપાલિકાએ જ્યારે ગટર યોજના કરી અને ગટર યોજના પછી રોડ તૂટી જતા એ રોડને સમારકામ કરવા માટે મોડાસા પ્રોપરમાં કામ ચાલુ કરેલું। નગરપાલિકા દ્વારા આગળની 2 રૂમો કામ પૂરું કરી અને નાલંદા 2ની પહેલી લાઈનમાં કામ ચાલુ કર્યું અને કામ ચાલુ કરતા કોન્ટ્રાક્ટરશ્રી દ્વારા કોન્ટ્રાક્ટર હાજર ન રહેતો તેમના માણસો દ્વારા કામ કરવામાં આવ્યું અને એ કામમાં રેતી જુદી અને કાંકરા જુદા મિક્સિંગ કરવામાં આવ્યું નથી। અને જ્યારે કામ પૂછવામાં આવ્યું કે ભાઈ તું મશીન બરોબર ચલાવ, તો કે ડીઝલના પૈસા તમે આપો તો જ હું મશીન ચલાવવાનું મિક્સિંગ કરું, બાકી કરું નહીં। ડીઝલના પૈસા માગે છે અને જાત જાતના પ્રલોભનો માગી અને સિમેન્ટ અમે જો કહીએ તો એ ઈચ્છા મુજબ સિમેન્ટ નાખે છે, જે પ્રમાણ મુજબ સિમેન્ટ નાખવું જોઈએ એ પ્રમાણ મુજબ સિમેન્ટ નાખતો નથી। તેના લીધે આ રોડનું કામ હલકા પ્રકારનું થાય અને એની રજૂઆત આગળ કરવી પડે। એના કરતાં તો રજૂઆત કરતા નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર આવેલા અને એમને કહ્યું કે ભાઈ આ રોડનું કામ ખરેખર ખરાબ થઈ રહ્યું છે, તો કાલે નવેસરથી આ માલ પાછો હટાવી અને ફરી રોડ કરવા માટે સંમતિ આપી છે, અમને જાણ કરી છે। અને જયારે ડીઝલની પાવતી માંગીએ તો પેલો કે પૈસા ડીઝલની પાવતી મળે નહીં અને આવો ભ્રષ્ટાચાર કરી અને કોન્ટ્રાક્ટર પૈસા કમાવાની આદત રાખે છે અને હલકી ગુણવત્તાથી કામ કરે છે। આજરોજ નાલંદા 2 ટાઉનશીપ મોડાસા ખાતે કામકાજ અમારા 1 થી 20 નંબરની લાઈનમાં રોડનું કામ ચાલુ હતું, ત્યારે અમે બધા રહીશોએ ભેગા થઈ અને કામની ક્વોલિટી જોતા અમને એવું લાગ્યું કે રેતી, કપચી અને સિમેન્ટ આ ત્રણનું મિશ્રણ એ બરાબર થતું નહોતું। એટલે અમે બધાએ સાથે મળી અને એના જે માણસો હતા એમને વાત કરી કે ભાઈ આવું થાય છે તો તું બરાબર મિશ્રણ પૂરું કર। ત્યારે એણે એમ કીધું કે ભાઈ મને 20 લીટર ડીઝલ આપો કાં તો ડીઝલના પૈસા આપો તો જ આ કામ હું કરીશ, નહીં તો હું મિશ્રણ કરી શકું એમ નથી। આ બાબતે અમે નગરપાલિકાના પ્રમુખશ્રી અને ચીફ એન્જિનિયર માનનીય દેવાંગભાઈ સાહેબ અને નીરજભાઈ શેઠ સાહેબને ફોનથી વાત કરી। એ લોકો રૂબરૂ આવ્યા અને એમણે એમ કીધું, કોન્ટ્રાક્ટરને પણ કીધું કે આ જેટલું કામ થયું છે એટલું તમામ કામ જે કામ થયું છે તમામ ઉખેડી નાખો અને ફરીવાર ક્વોલિટી સાથેનું કામ કરવા માટેનું આશ્વાસન આપ્યું છે। અમને ખરેખર અમે બધા જો જાગૃત ન હોત તો આ રોડ જેવો તેવો બની જાય। શું લાગે તમને આ રોડમાં? હા, આ રોડમાં અમને એવું લાગે છે કે આ લોકો જે કોન્ટ્રાક્ટરો છે પૈસા કમાવાનું જ ધ્યેય રાખે છે, પબ્લિકને સારી સગવડ અથવા તો સરકારના પૈસાનું પૂરું વળતર મળે એવું લક્ષ્ય એમનું દેખાતું નથી। ટેન્ડર પ્રમાણે માલ અને ટેન્ડરની કોપી અમે માંગી પણ એ આપવા તૈયાર નથી।